નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 26/7/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસ શરૂ કરવું અને આજના દરેક કામમાં ધીરજ રાખીને આગળ વધવું. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રોપર્ટી ભાગીદારીમાં ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને હનુમાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના અંગત વ્યક્તિને સાથ આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતે કોઈની પણ સાથે ઝઘડો કરવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ દેવ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે કોઈ નવી પ્રોપર્ટી લેવાની હોય તો તેનું આયોજન કરવું અને એમાં આગળ વધવું. શું નથી કરવાનું? મિત્રો, જે કોઈ પણ બાબતમાં ખોટી જીદ નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના અંગત કામો સમયસર પૂરા કરી લેવા જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનમાં કોઈ નવો ભાગીદાર જોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને સૂર્યનારાયણ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કામકાજ વગર રખડવું નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ પણ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સરકારી અધિકારી સાથે જીભાજોડી કરવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાના સામાજિક કામોમાં સમય આપવો જોઈએ, એની પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને ભગવાન સૂર્યનારાયણ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી બચીને રહેવું જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરની સ્ત્રીઓ સાથે જીભાજોડી કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે સંતાનોના પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ, એની પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પોતાના રોજિંદા ખર્ચાઓ પર ધ્યાન આપવું જોઈએ. વધતા હોય તો તેને અટકાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, ઘરમાં કોઈ પણ જાતનો કંકાશ કરતા નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને શનિદેવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે
પ્રયત્ન કરવાના સવારથી જ કે આજના અધૂરા કામ બધા પૂરા કરી શકું. શું નથી કરવાનું મિત્રો? આજે આળસ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન આપવું જોઈએ, ઘરના વડીલોની તબિયત પર પણ ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ નવું આર્થિક આયોજન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.